છે બધા જ નોકરી થોડી આપી દઈશું આવી વાત થતી હોય. હા. પણ અહીંયા મિત્રો એ તર્ક અહીંયા નહીં ચાલે. કોઈ જગ્યાએ હા. તમે રજૂઆત કરી કોની પાસે રજૂઆત કરવા જવાનું? આપણો સમાજ એટલો બધો એ નથી કે આપણી સાથે જોડાય. આવા મુદ્દાઓ લઈને જઈએ તો આ તો તમે શું કહેવાય, ત્યાં લડવા જવાતું હોય આપણાથી, કશું ના ચાલે આપણું. કે અમે એક જગ્યા મેળાવડામાં ગયા હતા, એક સમૂહ ભોજન હતું. તો ચોક્કસ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકોએ એમનું ભોજન અલગ કાઢી લીધું. સમારીએ છીએ બધું અમે કરીએ છીએ, હા બરાબર. બનાવવાની પ્રક્રિયામાં પાછા અમે બનાવવાની એટલે ખાલી જે વઘાર કરવાનો હોય એનો જે રેસ એ નકર સમારવામાં જે મજૂરી વર્ક છે અંદર રસોઈમાં એમાં જોડાયેલા. બિલ આવ્યું ને તરત જ તેલી શબ્દ પ્રયોગ કર્યો એમણે, જાતિ સૂચક શબ્દ કરીને એમને નફરતી વાતો સોશિયલ મીડિયામાં આપણે જોઈ જ રહ્યા છીએ. એ પ્રમાણિત કરે છે કે આ લોકોના મનમાં પહેલેથી જાતિવાદ જ ભરેલો છે. એમને બસ અમે ઊંચા ને બાકીના નીચા એ જ ચલાવવું છે, બીજું કંઈ ચલાવવું નથી દેશમાં. દેશ ભાવના પણ નથી એમ. જે લોકો મંદિર બનાવીએ છીએ આપણે, બરાબર, તો મંદિરના પાયા ખોદવાથી લઈને ચણવા સુધીનું કામ કયો સમુદાય કરે છે? ધ ટ્રાયલ ટાઈમ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. અને વારંવાર આપણે આપણી ચેનલ પર જે ભેદભાવની રાજનીતિ ચાલતી હોય કે જે પણ ખોટું થતું હોય એના પર આપણે અવાજ ઉઠાવીએ છીએ. અને એ સંબંધિત જે અનુભવ હોય છે એ અનુભવ સીધો તમને બતાવીએ છીએ એટલા માટે કે તમે એ વાત પર વિશ્વાસ કરી શકો, સમજી શકો કે શું ચાલી રહ્યું છે. જીપીએસસી એક એવી સંસ્થા છે કે જેમાં ઘણો બધો ભેદભાવ થાય છે. ત્યારે તાજેતરમાં યુજીસીનું જે બિલ આવ્યું છે, યુજીસીના બિલમાં પણ એ વાત સ્પષ્ટ થઈ છે કે ભાઈ ઓબીસી એસટી એસસી સાથે ભેદભાવના જે કેસ છે એમાં 118% વધારો થયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં બિલ રજૂ થાય તે સમયમાં જ હજી લાગુ પડ્યાના 1-2 દિવસ થયા હતા, તેમાં જ આખા દેશમાં વિરોધ થયો. અને આપ સૌ જાણો છો કે સુપ્રીમ કોર્ટે તેના પર સ્ટે પણ મૂકી દીધો આટલું ઝડપથી, જ્યારે કોઈ આંદોલન કે એવું કોઈ પણ એવી માંગ પણ થઈ નથી. હજી તો આ બિલ લાગુ થાય અને લાગુ થાય પછી એના ડેટા આવતા અને પછી કંઈક આપણે સુધારાની વિચારણા કરી શકતા હતા. પરંતુ છતાં પણ આ એક શંકાના દાયરામાં છે કે ભાઈ કેમ સ્થગિત કર્યું છે. ત્યારે દેશની જે વસ્તીનો ભાગ છે એ વસ્તી છે ઓબીસી એસટી એસસી, જેની 85%થી વધારે વસ્તી છે. એ સમુદાયના યુવાનો જ્યારે શિક્ષણ સંસ્થાઓમાં જાય કે પછી કોઈ પણ જાહેરાત આવે અને એમાં ભરતી પ્રક્રિયાઓમાં જાય ત્યારે એમની સાથે આવો ભેદભાવ ક્યાં સુધી ચલાવવો અને ક્યાં સુધી આપણે દેશમાં આ ક્ષમતાવાન યુવાનોનો આ તેજોવધને આપણે ચલાવતા રહીશું, એ પણ એક બહુ મોટો સવાલ છે. અને એ સવાલની આપણે આજે ફરી એકવાર રૂબરૂ થઈ રહ્યા છે. આપણી સાથે નિલેશ કુમાર બારિયા આજે ઉપસ્થિત થયા છે. તેઓએ અંગ્રેજી વિષય ઉપર જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા આપી હતી અને ઇન્ટરવ્યુ પણ આપ્યું હતું. મેરિટમાં તેઓ આગળ હતા અને એમની સાથે ઇન્ટરવ્યુમાં શું થયું એ આખો અનુભવ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોમાં બનેલા રહેજો. એમના અનુભવો, એમની વાતો આજે આપણે જાણીશું. રોજ તો હું તમને આપણી ચેનલ પર મારા અનુભવો કહેતો હોઉં છું અને દુનિયાના યુવાનોની જે વેદના છે એ મૂકતો હોઉં છું. આજે એક યુવાન આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. નિલેશભાઈ, તમે જીપીએસસીની જે પરીક્ષા છે એની તૈયારી કેવી રીતે કરી હતી? પહેલા તો એ કહો અમને. જીપીએસસીની પરીક્ષાની તૈયારી ઘણી જ મહેનતથી, ભૂખ્યા રહીને, જાતે ખાવાનું બનાવીને, બીમાર બી પડી જતા હતા. તૈયારી કરતા કરતા બીમાર બી પડી જતા હતા. એટલી સખત મહેનતથી પરીક્ષાની તૈયારી કરી હતી. બહુ સખત મહેનત કરી હતી. આ જે તમે વાત કરી રહ્યા છો નિલેશભાઈ, એ માત્ર તમારી એકલી બધા રાજ્યના યુવાનો બધા જ કરતા હોય. જેટલા યુવાનો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતનો ભોગ આપે છે. અને લોકો એક પ્રકારની નકારાત્મકતા પણ ફેલાવતા હોય કે બધા જ તૈયારી કરશે, બધા જ નોકરી થોડી આપી દઈશું આવી વાત થતી હોય. પણ અહીંયા મિત્રો એ તર્ક અહીંયા નહીં ચાલે. એવો લૂલો તર્ક એટલા માટે નહીં ચાલે કે જે ઉમેદવાર છે લેખિત પરીક્ષામાં ટોપ રેન્ક લાવતો હોય પછી ઇન્ટરવ્યુમાં અન્યાય થાય છે. એટલે તમે એવું ના કહી શકો કે બધા લોકો મહેનત કરે ને બધા મેરિટ લાવે. અહીંયા જે ટોપ મેરિટ વાળાની વાત થાય છે મિત્રો. ટોપ મેરિટમાં જેને એનું ટોપ મેરિટ આવે પરીક્ષામાં, જે ખરેખર એની પાસે નોલેજ છે, બિલકુલ ઝીણવટભર્યું નોલેજ છે જેની પાસે ખરેખર, એનું જ ટોપ મેરિટ પરીક્ષામાં આવે અને સખત મહેનત માગી લે છે. જીપીએસસીમાં માઇનસ સિસ્ટમ હોય મિત્રો, એટલે કે તમે પ્રશ્નનો જવાબ ખોટો આપો તો એના ગુણ કપાય. એટલે માઇનસ સિસ્ટમમાં તમે રેન્ક મેળવવો એ કોઈ નાની સૂની વાત તો નથી. તમે 10 સાચા જવાબ આપ્યા હોય પણ 5 ખોટા જવાબ આપો તમારું મેરિટ અડધું થઈ જાય. એટલે મેરિટ કપાય છે, મતલબ કપાય છે. દર 3 પ્રશ્નોએ 1 ગુણ કપાય એવું આપણે માનીને ચાલીએ. અને પેપર બી હાર્ડ હોય છે, એનું કઠિનતા મૂલ્ય બી હાર્ડ હોય છે કે એના
ટોપ માર્ક્સ જ 25 હોય. ટોપ માર્ક્સ હોય એ જ 25-30 ની આજુબાજુ હોય 50માંથી. બિલકુલ. એટલે પરીક્ષાનું જે કઠિનતા મૂલ્ય છે એ બી ઘણું હાર્ડ હોય છે. હવે આટલી ગરડીમાં ગળાયા પછી ટોપ મેરિટ લાયા પછી તમે ઇન્ટરવ્યુમાં બેસો છો અને તમને 5 ગુણ આપીને એમ કહેવામાં આવે છે કે જાઓ તમે ઘેર જઈને ફરી તૈયારી કરો, હા, ફરી પાછા મજૂરી કરો, ફરી પાછા 5 ગુણ આપીશું, તમે 5 ગુણ લેવા માટે જ ત્યાં ઇન્ટરવ્યુમાં જતા હો છો. એવી પરિસ્થિતિ આજે ઓબીસી એસટી એસસી સમુદાયમાંથી મેરિટ લઈને આગળ પહોંચેલા યુવાનોની છે. એટલે મેરિટ વાળા યુવાનોનું કેમ આ રીતે ખેલ પાડી દેવામાં, આપણે દેશી ભાષામાં ખેલ પાડી દે. બીજું કે 10 મિનિટનું ઇન્ટરવ્યુ હોય, અને તમે 10-15 એમાં તમે હું આઠી કાઢી લેવાના અંદરથી કે એનામાં આવડત છે નથી, એ કેવો પ્રમાણિક છે, તમે વલણ શું તપાસી લેવાના? વલણ પહેલો તો પ્રશ્ન અહીં છે. બિલકુલ. હા, પહેલો તો પ્રશ્ન એ છે કે વલણ તમે શું તપાસી લેવાના? જો એ વલણ અને ઓવરઓલ પરફોર્મન્સ જોવા માંગે છે તો શું તપાસી લેવાના? મિત્રો, નિલેશભાઈ વિશે થોડી માહિતી આપી દો, પરિચય આપણે તમારો આપણા દર્શકોને કહીએ તો પોતે સરકારી પ્રાથમિક શાળામાં હાલ શિક્ષક છે અને ખૂબ સારું શિક્ષણ કાર્ય કરી રહ્યા હતા અમારા વિસ્તારમાં. હવે એમનું બદલી થઈને એમના વિસ્તારમાં ગયા છે. એમના વતન છે, આપણું વતન સાહેબ નર્મદા જિલ્લો, અને ત્યાં તેમનું હવે બદલી થઈ છે. અમારા વિસ્તારમાં જ હતા, દાહોદના અહીંયા નજીક રતનમહાલમાં પ્રકૃતિના સાનિધ્યમાં. બિલકુલ. અને એ જે સ્ટ્રગલ એમની મેં પણ જોઈ છે. તો એવું તો નથી કે એમને કંઈ આવડતું ના હોય કે ઇન્ટરવ્યુમાં બોલતા ના આવડ્યું હોય, એ તો બિલકુલ સ્વીકારી ના શકાય. છતાં પણ એમને કેટલા ગુણ મળ્યા હતા ઇન્ટરવ્યુમાં સાહેબ તમને? 50% કરીએ તો 14 ગુણ મળ્યા હતા. ડબલ થાય 28, 100 માંથી 28 જેટલા ગુણ મળ્યા હતા મને ઇન્ટરવ્યુમાં. અને જ્યારે પરીક્ષામાં મને 38 જણ લેવાના હતા, એમાં મારો 8મો રેન્ક હતો પરીક્ષામાં. ટોપ 10 માં હતો હું. ટોપ 10 માં 8મો નંબર. મિત્રો, 38 લોકો લેવાના હોય, તમે સમજો કે બિલકુલ. મેં વારંવાર એક વસ્તુ કહ્યું, ટેબલ પર બેસીને કાપવામાં આવે છે. ટેબલ પર બેસીને કોઈ ડિસાઈડ કરે છે કે આ ઉમેદવાર વધારે મેરિટ વાળો આપણે નથી જોઈતો. આમને વધારે મેરિટ લાવનારા ઉમેદવારો સાથે કોઈ આદાવેર હશે? શું હશે? વધારે મેરિટ વાળા એમને વધારે મેરિટ વાળા ઉમેદવારો કેમ નહીં ગમતા હોય? પહેલું તો એવું છે એમાં, કોઈ તમે મટીરિયલ લેવા જાઓ, કોઈ શાકભાજી લેવા જઈએ ને મિત્રો, તો પણ આપણે જોઈએ કે સારી વસ્તુ કઈ છે. સડેલું શાકભાજી ઓછું, સડેલું મતલબ આપણે કોઈ સડેલા નથી કહેતા, ઓછું મેરિટ લાવે એવું નથી કહેતા, પણ માની લો કે થોડુંક ડાઘ વાળું હોય કે ઓછું ગુણવત્તાની ઓછી આપણે મૂકી દઈએ છીએ. તો પછી આમાં કેવું એવું થાય છે કે ભાઈ વધારે મેરિટ વાળા નહીં લેવાના? એમના મનમાં શું ચાલતું એટલે બેસ્ટ ક્વોલિટીની આદત નથી એમની. જો બેસ્ટ ક્વોલિટીની આદત એમને ના જ હોય તો ટ્રેક તો અંદર રંધાતું હશે મગજમાં એમના. ક્યાંક તો અંદર ષડયંત્ર પૂર્વકનું છે નહીં. આખું પહેલેથી હું શું કહું છું, ટેબલ પર બેસીને બનાવી દીધેલું હોય છે. આ તો ખાલી ઓલરેડી જજમેન્ટ આવી ગયું હોય છે મિત્રો, અને ખાલી અને ઇન્ટરવ્યુ એક તમને મજાક જેવું લાગે. પેલું તો 10 મિનિટનું ઇન્ટરવ્યુ હોય. મેં ઇન્ટરવ્યુ આપવા ગયો, એમાં 10 મિનિટનું ઇન્ટરવ્યુ, પરિચય પૂછ્યો. પછી કોરોના સમયગાળો હતો એટલે ઓછું સમયમાં લેતા હતા. જે બોલતા હતા એ માસ્ક પહેરીને બોલતા હતા, એટલે ક્લિયર સાઉન્ડ નો બી પ્રશ્ન તે વખતે હતો. બીજું કે એક મેમ્બર હતા જે ચેરમેન હતા. ઉમેદવાર પણ માસ્ક? ના, ઉમેદવાર નહીં. અમારું કરાવી દીધું હતું. એમને માસ્ક પહેરી રાખ્યું હતું, તો એમને પેલું સાઉન્ડ એકદમ ક્લિયર નહીં આવે, અને બેન બેઠા હતા એટલે થોડો ઓછો વોઇસ હતો. હવે વારંવાર એ કરવાથી રિક્વેસ્ટ કરવાથી પણ છતાં એમનો આપણે થોડી ધ્યાનથી એકદમ એક્સપર્ટ જે સવાલ પૂછે મિત્રો, એ ઉમેદવારને સંભળાતો પણ નહોતો પૂરેપૂરો. કોરોના કાળ ધીરે ધીરે બોલતા, માસ્ક પહેરેલું હતું, તો કમ્યુનિકેશન પ્રોપર નહોતું થયું. તો એ તો એમના પક્ષની ભૂલ, તમારી ભૂલ ના. પછી એટલે બીજી વાર પૂછવું પડતું હતું, એવું બી થતું હતું. પછી ચેરમેન હતા, એ ચાલુ ઇન્ટરવ્યુમાં ફોન આવ્યો કે શું એમના એટેચ ચેમ્બરમાં ઉઠીને એ પણ જતા રહ્યા. અચ્છા. હા, જે એક્સપર્ટ એ ફોન લઈને બેસતા હતા. હા, એટલે કંઈક આવ્યું કે ફોન, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ ફોન જ આવ્યો અને એમના ચેમ્બરમાં કંઈક વાત કરતા કરતા અંદર જતા રહ્યા. પણ એટેચ ચેમ્બર હતું એમનું. ઉમેદવારનો ફોન તો લઈ લેવામાં આવે અને બહારથી બધું બોલપેન પણ એના હાથમાં ના હોય, કશું જ ના હોય. તો પછી એક્સપર્ટ કઈ રીતે રાખી શકે? માન લો કે ઉમેદવાર જોડે છે એટલે લઈ લેવાનું, કે ઉમેદવાર અંદર જઈને કોઈ કોલ કરીને લાગવગ કરી શકે છે, એટલે જ ઉમેદવારનો ફોન ને બધું લઈ લેવામાં આવે ને. તો પછી એ તો બહારથી એક્સપર્ટને પણ કોલ કરાવડાવી શકે ને. કંઈક ફાઇલ હાથમાં લઈને અને અંદર જતા રહ્યા, એ પછી આવ્યા જ નહીં. 2 જ જણ ઇન્ટરવ્યુ લેતા. બહુ મોટી વાત કહી રહ્યા છો કે માની લો કે
એઝ અ ઉમેદવાર આપણે ફોન નથી લઈ જઈ હા, હા, શકતા નથી કેમ લઈ કે જઈ શકતા. આપણો ફોન કોઈ કોન્ટેક્ટ થી આપણે લાગવગ કરી કરી શકીએ. શકીશું. હા, હા. તો એ નિયમ એક્સપર્ટને પણ લાગુ પડે. એક્સપર્ટ પર ફોન ના આવી શકે કે ભાઈ અમારો માણસ પહોંચ આવી શકે, આવી શકે. આ તો કેવી વાત થઈ ગઈ કે વાલનો એક શાહબૃગ છે એ રેતીમાં માથું ખૂપાવીને એમ કે છે કે હું સંતાઈ ગયો છું. હા, એવું છે, એવું થયું. અને શાહબૃગ વૃત્તિ કહેવાય ને, પેલી હા, હા. કહેવત છે કે શાહબૃગ છે ને ડરી જાય ને તો એનું મોઢું છે અને દબાઈ દે અને પછી એમ કે આખું શરીર તો એનું બહાર હોય આઠો જ હું સંતાઈ ગયો છું, મને કોઈ દેખતું નથી. નથી. આ તો કેવી કેવી બેકાર વાત થઈ મિત્રો. અને આવી બેકાર વાતો આપણે ચલાવી રહ્યા છીએ. જીપીએસસીના તાજેતરમાં આવેલા પરિણામોમાંથી એક પરિણામની મેં તમને ચર્ચા કરી હતી. બિલકુલ કેવું નિલેશભાઈ કહું તમને, એના પર આપણી ચેનલ પર વિડીયો કર્યો છે આપણે. હમ, હમ, મેરિટ તમે જુઓ ને હમ, તો જે ઉમેદવારના લેખિત પરીક્ષામાં 8 ગુણ છે ને હમ, એને એક્ઝેક્ટ 27 પોઈન્ટ આપ્યા છે. હમ. અને જે ઉમેદવારના 27 છે એને ઇન્ટરવ્યુમાં 7. જોયું. એક ગુણનો એ લોકોએ કેવી રીતે તફાવત, એક ગુણનો તફાવત કઈ અહીંયા? રીતે કર્યો તમે વિચાર કરો કે એ લોકોએ પ્રોપર બેસીને સેટઅપ કર્યું કે ભાઈ આને 8 છે ને આને 7 આપી દઈએ તો એક ગુણથી પેલો પાછળ પાછળ રિજેક્ટ થશે. 27 ગુણ વાળાને રિજેક્ટ કરે અને લેખિતમાં જેના 8 ગુણ સિલેક્ટ કરે. એ વાત બી, અને આમની નીતિ જ યોગ્ય નથી. પહેલા તો ઇન્ટરવ્યુ આખી નીતિ જ. તમને એવું નથી લાગતું આટલો બધો આપણે કંકાસ કરીએ 4 વર્ષથી જીપીએસસી ના ઇન્ટરવ્યુ પ્રથા પર, એના જે રિઝલ્ટ આવે છે, પેલા એક આપણા યુવાનને એમણે મેરિટ આપ્યું 10 ગુણ કે 9 ગુણ એવું, અને જીપીએસસી માં ઇન્ટરવ્યુમાં ફેલ થયેલો ઉમેદવાર યુપીએસસી ક્રેક કરીને આવ્યો. હા, હા. ઘણું ચૌધરી, એ ઓહાપોહ છે ચૌધરી. ચૌધરી હા, સમુદાયમાંથી. હા. ઓબીસી સમુદાયના જેટલા પણ મિત્રો છે એ હજી ઓબીસી બોલતા નથી. એક સમસ્યા છે. ઓબીસી. હા, એટલે એ એને તો અંડર એસ્ટિમેટ કરે છે. એની સાથે બધો જ અન્યાય થઈ રહ્યો છે આજે તાજેતરમાં. અને એનું કારણ જ આ છે કે ઓબીસી પોતાની જ્ઞાતિ અટક બોલે છે, ગૌરવ સાથે બોલે છે કે અમે પણ ઓબીસી છું એવું નથી. એક એની અંદર નથી આવતા. હા. ઓબીસી સમાજો બહુ નાના બહુ છે, બિલકુલ. પણ ઓબીસી સમુદાય બહુ મોટો છે. એ સમુદાય એક જૂથ થઈને નહીં આવતો. જ્યારે આપણે એસટી એસસી સમુદાયને જોશું ને તો એમાંય અટકો છે ને એમાંય જ્યારે તે પણ એ ભેગા આદિવાસી થઈને ઉભા થાય છે. હા. જ્યારે ઓબીસીમાં એટલો પ્રશ્ન છે કે કોઈ બી અન્યાય થાય, એમના જુદા જુદા સમુદાય, ધારો કે કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે, બારિયા સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, કુંભાર, બધા અલગ અલગ છે બધા ઓબીસીમાં જ. હા. અને ઘણા એવા પણ છે કે પોતાને ઓબીસી છું એવું માનવા તૈયાર નથી. હા, એટલી હદે અત્યારે આ કહેવાય ને પાછળ છે આ સમુદાય, અને એની સાથે આટલો અન્યાય થતો હોય ત્યારે એના જે યુવાનો છે એ ક્યાં જઈને બોલે? કોઈ ચેનલ પણ આટલી આ જે ન્યૂઝ ચેનલો છે એ પણ આપણી નથી. ના, એમાં કોર્પોરેટ જગતમાં આપણું શાસન નથી. બિલકુલ. મીડિયા એ આપણું નથી. ટ્રમ્પ પર આપણે તો મોટા ભાગે મહેનત મજૂરી સાથે કારીગર વર્ગ છે મોટા ભાગે, એમાં જોડાયેલો છે. સોક્રેટિસ. જો એક તર્ક હું કહું કે આપણા ખેતરનો કોઈ આપણો સગો ભાઈ પણ આપણા ખેતરના 2 ફૂટ આ પાડો આઘો પાછો થઈ જાય તો ઝઘડો થાય. તો સગા ભાઈ જોડે માથા ફાડી જાય એવી લડાઈ કરી દેનારો જે સમાજ છે, એ સમાજ પોતાના બાળકોનું, તમે આટલા વર્ષથી તમે મહેનત કરી છે તો આખી જિંદગી એક રીતે તો એનો જે 10 વર્ષનો જે મહેનત 7-8 વર્ષ સખત, જો એની ટોટલ મહેનત લો તો 6-7 વર્ષ બરાબર. માગી લે. 6-7-8 વર્ષ માગી લે. એટલા વર્ષો જો જતા રહેતા હોય, એનું ભવિષ્ય ખતમ થઈ રહ્યું હોય, એની નોકરીઓ ખતમ, એના હક અધિકાર ખતમ થઈ રહ્યા, કેમ આ સમાજ એના માટે નથી લડતો? 10મા 12મા બોર્ડની પરીક્ષામાં તો હું જોઉં છું કે બધા હાજર હોય છે. હાજર તો હોય. જીપીએસસી ના ઇન્ટરવ્યુ વખતે કેમ? એટલે બીજી વાત એ કે જીપીએસસી માં છે ને ઓછા, મારી સાથે ક્યાં થયું છે હજુ, એમ હા. હજુ એવી રાહ જોવે છે કે મારી સાથે થવું જોઈએ. પણ એક વસ્તુને આપણે પણ કનેક્ટ કરીને એમને સમજાવવી જોઈએ. માની લો કે નિલેશભાઈ પ્રોફેસર બને છે તો જે તે વિસ્તારના જેટલા પણ યુવાનો હશે, એમના જે સમાજ હશે, એમનું પ્રતિનિધિત્વ કરશે કે નહીં? એમને સલાહ સૂચન કરશે કે નહીં? તો આપણે તો ખાલી નોકરી માટે આપણે નથી મોકલી રહ્યા. સમજો, હા, માન લો કે તમે એઝ અ ઓબીસી સમુદાયમાંથી આગળ વધો છો કે એસટી એસસી સમુદાયમાંથી કોઈ યુવાન આગળ આવે છે તો એ માત્ર નોકરી કરવા માટે નથી આવતો મિત્રો. એ એના સમુદાયને એક રીતે પ્રતિનિધિત્વ કરી રહ્યો એમ કહેવાય. પ્રતિનિધિત્વ એના સમુદાયમાંથી એક આગળ એક ઉદાહરણો પૂરા પાડે છે તો બધાને. એના સમાજને કહેશે જો પ્રોફેસર કઈ રીતે બનાય, કલેક્ટર બનશે તો કહી શકશે કલેક્ટર, જજ તો બન્યા નથી હજી, જજ કઈ રીતે બનશે એ કહી શકે. તો આપણે દરેક ક્ષેત્રમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માંગીએ છીએ કેમ કે આપણે ભારત દેશના નાગરિક છીએ. અને એ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા જો ષડયંત્રપૂર્વક કોઈ રોકે છે તો એને અપરાધ માનું છું. અપરાધ જ છે એક જાતનો.
એના કારણે કેટલું બધું નુકસાન થતું હોય છે. એની આખી પેઢીઓ છે પાછળ જતી રહેતી હોય છે કોઈ પણ સમુદાયની. બરાબર. એની આખી પેઢીઓ આખો સમુદાય પાછળ જતો રહેતો હોય છે. તો દિલેશભાઈ થોડીક હવે આપણા દર્શકો માટે થોડી એક અનુભવ તમારો ઇન્ટરવ્યુનો કહીએ થોડું. શું આમ પૂછ્યું હતું તમને પહેલા જતામાં જ શું પૂછ્યું હતું? જતામાં તો પરિચય પૂછ્યો, પરિચય કીધો. બિલકુલ જે ઇન્ટરવ્યુમાં સિસ્ટમમાં હોય. હા, પછી ગ્રામર વિશે પૂછ્યું. હા, એ પ્રશ્નોમાં મને પેલું સંભળાયું ને એટલે બીજી વાર મને પૂછવાનું થયું. પછી કન્ટેન્ટના પ્રશ્નો પૂછ્યા થોડા ઘણા. પછી એક પ્રશ્ન બીજો હતો એ મને નહીં આવડ્યું એના માટે હું એ ના કીધું કે મને ઈમાનદારીથી કે ભાઈ ગોળ ગોળ જવાબ ના આપ્યા, હા. તમે સ્પષ્ટ કહી દીધું કે આ મને જાણકારી નથી. હા, આની જાણકારી એ જનરલ નોલેજનો પ્રશ્ન હતો, કન્ટેન્ટનો નહોતો. નહોતો. હા, એટલે એ નહોતો આવડતો એટલે મેં એમને ના કીધું કે આ નથી આવડતું. બીજા બધા પ્રશ્નોના જવાબ આપ્યા. ન્યૂ એજ્યુકેશન પોલિસી વિશે પણ જવાબો આપ્યા. હા, પછી બીજી વાત કે ઇન્ટરવ્યુમાં પહેલા જઈએ આપણે એટલે એક તો ચિઠ્ઠી ઉછાળીને બોર્ડમાં જવાનું. એટલે ચિઠ્ઠી ઉછાળીને જઈએ એટલે એક નસીબનો ખેલ થઈ. જો ચિઠ્ઠી ઉછાળવી એટલે એક નસીબનો ખેલ થયો કે તમારે આયુ બોર્ડ આવશે, આયુ બોર્ડ આવશે. બરાબર, બે જણ હોય એ વચ્ચે નસીબના આધારે નસીબ ચિઠ્ઠી ઉછાળવી એટલે આ તો એટલે શું કહેવાય કે પસંદ કરો. એ નાનું તો કશું છે, ઇનામ કાઢવાનું જુગાર છે. જેવું ખેલ. હા, જુગાર રમાડો છો. ઇનામ કાઢવાનું છે, ચિઠ્ઠી ઉછાળવાનું એમ. હે, ખતરનાક. બરાબર. એટલે એક તો નસીબનો ખેલ થયો. બીજી વાત કે તઈ જઈએ આપણે અંદર એટલે 10 મિનિટ જેવું જ ઇન્ટરવ્યુ ચાલે. કોરોના કાળ હતું, બધાને 10 મિનિટ જેવું ઇન્ટરવ્યુ હતું. એટલે તમને શું આવડે છે એવું બધું પૂછે. પછી બીજી વાત કે જે 50% એનો વેટેજ છે, હવે 50% વેટેજ જ્યારે પરીક્ષામાં 300 માર્કનું વેટેજ, માઇનસ સિસ્ટમ, કઠિનતા મૂલ્ય બી એટલું હાર્ડ, અને ઇન્ટરવ્યુ 100 માર્ક 3 કલાકનું પેપર, બધાને સમાન તક મળે, સમાન સમય મળે, સમાન પ્રશ્નો હોય, કોઈને તકમાં ઓછું નીચું કંઈ મળે નહીં, બધાના સમાન પ્રશ્નો હોય. જ્યારે ઇન્ટરવ્યુમાં તમને ગમે તે પ્રશ્ન પૂછે અને કોઈ પૂછે નબળો પૂછે, પૂછાઈ જાય ને કોઈને એમાંય પૂછે. અને એનો હવે જે તે વ્યક્તિને ઇન્ટરવ્યુ પૂછનાર બેઠો છે એને આવડે છે જે પ્રશ્નનો જવાબ સાચો ખબર છે કે નહીં. ઘણીવાર એવું બનતું હોય છે આપણે લેખિત પરીક્ષા હોય છે એના પ્રશ્નો ખોટા હોય છે, એના જવાબ એ તો ટાઈમ લઈને બેસે છે જે તે વ્યક્તિ પેપર કાઢવા માટે, છતાંય એનાથી ખોટા પ્રશ્નો ખોટા જવાબો સેટ થાય છે. તો પછી આ તો ઓન ધ સ્પોટ જે તે વ્યક્તિ બી પૂછે છે. એક જ ઇન્ટરવ્યુ લેનારો જે એક્સપર્ટ છે એ એક્સપર્ટ એક જ સવાલમાં વાલા દવલા કરી શકે છે. અને એનો કોઈ પુરાવો કેવી રીતે માર્ક્સ આપે છે? ચલો માની લો કે ઘણા લોકો એવું કહે છે કે વિડીયો રેકોર્ડિંગ થવું જોઈએ. તમારે શું કેવું? વિડીયો રેકોર્ડિંગ થી કોઈ ન્યાય થઈ જશે? વિડીયો રેકોર્ડિંગ તો કેટલા બધા વિડીયો બહુ બધા થાય ને એનો ન્યાય કરવો. ના, લોકોને એવું હોય છે કે અને એના દરેક વ્યક્તિ સામે કેટલા ચેલેન્જ કરે વિડીયોને, બધાના જોઈ ઉમેદવાર કેટલા ચેલેન્જ કરે. મેં જે એક્ઝામ્પલ મૂક્યું કે એક બાબતની અંદર જવાબને સાચો ખોટાનો એંગલ બદલી કાઢ્યો પેલા, કે ભાઈ તારે સિંહ દેખવાનો તો ચિત્ર કેમ બોલ્યો, અને પેલામાં સિંહ બોલી ગયો છે તો વાહ જોરદાર કામ કરે, ચિત્ર ને સિંહ બોલે છે તો પણ એનું વધારે મહત્વ. તો એક્સપર્ટ પર ડિપેન્ડ છે કે એમનું પરસેપ્શન હું સામેવાળા વ્યક્તિનું કેવું પરસેપ્શન કેવું એ કરશે. એક્સપર્ટનું એ શું છે વ્યૂ. હવે કોઈ એક્સપર્ટ એવો આવ્યો તો એને તો માની લો કે એની માનસિકતા એવી હોય એ પ્રમાણે તમે જવાબ ના આપો તો તમને ઓછા માર્ક આપે. પહેલા એક્સપર્ટની માનસિકતા એની ઉપર આધાર રાખે છે કે એને કેવો ઉમેદવાર ગમે છે. આના પર આપણે એક મુદ્દા પર આવીએ કે ઇન્ટરવ્યુનું એટલું બધું વેટેજ ના હોવું જોઈએ કે લેખિત પરીક્ષાને ટપી જાય, લેખિતના મેરિટ ધારીને પાડ દે એવું ઇન્ટરવ્યુ હોવું જ ના જોઈએ. એવું ઇન્ટરવ્યુ જો જીપીએસસી ચલાવે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. અને વેબસાઇટ સંવર્ગની આ ભરતીમાં એમાં તો 50% વેટેજ. એટલે તમે એ વસ્તુ પર તમે કહેશો ને મને તો હું એના પર એટલું લડત કરી ચૂક્યો છું. અલગ અલગ રાજ્યોના જે જજમેન્ટ છે એ બધા જોયા છે મેં. 50%નું વેટેજ તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એવું કહે છે કે ના હોઈ શકે, બધું જ કહે છે, પણ છતાંય ચલાવી રહ્યા છે. કેમ ચલાવી રહ્યા છે? કેમ કે સામૂહિક રીતે કોઈ એનો વિરોધ થતો નથી. તમે વિરોધ કર્યો, મેં વિરોધ, એઝ અ ઉમેદવાર, હું ઉમેદવાર રહ્યો છું, તમે બી ઉમેદવાર રહ્યો, તો આપણે બોલીશું, લોકો મજાથી સાંભળશે, સુઈ જશે. કાલે એમનો છોકરો કોઈ બી પૂછશું ને, નાનું બાળક ભણતું હશે ને, શું બનશું? તો કે મારા છોકરાને કલેક્ટર બનવું. બધાને કલેક્ટર જ બનાવે છે, પણ તમે જે સિસ્ટમ છે તો બદલી રહ્યા નથી જેથી કરીને તમારો છોકરો કલેક્ટર બનાવવા માટે બી એટલી બધી તકલીફ લે છે. ભાડે રૂમ રાખીને જાય છે બધા સમુદાયમાંથી. કેટલી ઘરે ખાવાનું શું કહેવાય
બધા ટ્રાપ મૂકી દે છે, છોકરાઓ બનાવવા માટે એટલી બધી મહેનત કરે છે, પણ પછી આગળ જઈને શું જો આવું જ થતું હોય. હવે ચિઠ્ઠી ઉછાળવા વાળી વાત રહી ગઈ આપણી. હા. ચિઠ્ઠીમાં મિત્રો એવું છે કે નિલેશભાઈએ કીધું ને કે જુગાર જેવી વાત છે, તો બિલકુલ જુગાર જ છે. કેમ કે નસીબના આધારે તમારે કઈ પેનલમાં જવાનું થશે એવું કહેવા માંગે છે. એનો પર્પઝ એવો બતાવે છે કે ઓળખીતા, એનો કોઈ ગેરંટી નથી કે ઓળખીતી પાળખીતી પેનલમાં નહીં જાય. એવું તો કોઈ કરી નથી શકવાના ને. હા, નથી. માન લો કે એનું નસીબ હશે તો એ જ પેનલમાં જશે, તો ચિઠ્ઠી ઉછાળશે, તો શું કરશે? એની સંભાવના 50% રહેલી છે. 2 સંભાવનાનો નિયમ આને છે. ચાલો 2-4 પેનલો હોય ને ચિઠ્ઠી ઉછાળે તો સમજ્યા. જીપીએસસી જે ઇન્ટરવ્યુમાં મને રિજેક્ટ કર્યો હતો, એ ઇન્ટરવ્યુ સમયે એક જ પેનલ હતી. હવે માન લો કે તમે 3 મિત્રોની પેનલ બેઠી છે, માન લો કે તમે 3 એક્સપર્ટની પેનલ બેઠી છે, અને મારે એન્ટ્રી લેવાની છે. હવે મને ખબર છે કે પેનલ એક જ છે, બરાબર? તો એક પેનલ છે તો ચિઠ્ઠી ઉછાળીને શું ઉખાડ લેવાના છો? કે કેવું નાટક થઈ ગયું. નાટક કહેવાય ચિઠ્ઠી એકદમ. ઉછાળી, હવે વિચારમાં પડી ગયા કે હારું આ ચિઠ્ઠી કેમ ઉછાળવાની છે? ફોર્માલિટી પૂરી કરવાની ખાલી એમને, એનો હેતુ કોઈ સિદ્ધ થતો નથી. એકમાત્ર પેનલ 7 દિવસ સુધી ઇન્ટરવ્યુ લે અને ચિઠ્ઠી ઉછાળીને ક્યાં જવાનું છે ભાઈ? આ તો ફોર્માલિટી, એનો મતલબ જ નથી. આ તો પણ તમે લોજિક તો, એનો કોઈ મતલબ જ નથી. બે પેનલ હોય કે 4 પેનલ હોય તો ચિઠ્ઠી ઉછાળો તો સમજાય કે A B C D માં A કે B માં જશે. એને એ આ તો છે એ જ છે. રેન્ડમલી પસંદ થાય છે એવું થાય એવું. પણ આ તો એનો કોઈ હેતુ જ નથી, કોઈ તર્ક જ નથી. તો તર્ક વિહીનની વાતો થાય છે પહેલા તો. તમે વિચારો કે કેવા કેવા ગપોડી ખેલ કરીને આ તર્ક વગરની જ વાત થઈ ને ત્યાં. તો એ જીપીએસસી જે તે અધિકારીના અંડરમાં થતું હશે, એને તર્ક જ નહીં હોય ત્યાં ચિઠ્ઠી ઉચ્ચારવાનો કોઈ ખેલ એ જ નથી અર્થ. આજે પણ મિત્રો જીપીએસસીમાં ઇન્ટરવ્યુ પ્રથામાં આ અન્યાય ચાલી રહ્યો છે. આજે પણ અમે બોલી રહ્યા છીએ. ઘણા મિત્રોને એવું લાગતું હોય કે ભાઈ અમે લડત મૂકી દીધી, તો એવું નથી. અમે બોલીએ છીએ સમયે જ્યારે જ્યારે અમને દેખાય છે, જણાય છે કે આ ખોટું થઈ રહ્યું છે, તો અમે બોલીએ છીએ. કેમ કે અમે ભારતના નાગરિક છીએ, અને ભારતના નાગરિક તરીકે ભારત દેશમાં કંઈ પણ ખોટું થાય તો એ બોલવાની આપણી નાગરિક ફરજ છે. આપણી ફરજ આપણે નિભાવીશું. દેશને એ આપણે કહીએ છીએ ને, ભારત દેશને વિશ્વગુરુ બનાવવો, તો વિશ્વગુરુ બનાવવા માટે દેશનું પ્રતિનિધિત્વ કરનારા જે વર્ગ છે, દેશનું પ્રતિનિધિત્વ કરનારો જે વર્ગ છે, એ પછી રાજનીતિના ક્ષેત્રમાં હોય કે પછી શિક્ષણના ક્ષેત્રમાં હોય કે પછી વહીવટી આ જે અધિકારી વર્ગ છે એના ક્ષેત્રમાં, સક્ષમ નાગરિકોને જો આપણે ઇન્ટરવ્યુ પ્રથાના નામ પર જો રિજેક્ટ કરતા રહીશું, તો પછી છેલ્લે કેવા લોકો આપણા સિસ્ટમમાં હશે? બિલકુલ અસક્ષમ લોકો હશે. અને અસક્ષમ લોકો નેતૃત્વ કેવું કરશે તમે સમજી શકો છો. તમે પુલથી જતા હોય છો, આજે પુલની નીચે લોકો જતા ડરે છે કે પુલ ગબડી પડશે, તૂટી જશે. એનું કારણ છે કેમ કે એન્જિનિયરિંગની પરીક્ષાઓમાં પણ એવું બધું થાય છે. જીપીએસસી નું હમણાં પરિણામ હતું. બીજી વાત છે કે જીપીએસસીમાં સરકારી ભરતી છે, જાહેર ક્ષેત્રની ભરતી છે. હવે પોતાની ખાનગી પેઢી કંઈક લેવાના હોય તો તમે ઇન્ટરવ્યુ લો, તમારે કેવો વ્યક્તિ જોઈએ છે, બરાબર? પહેલા તો એ તમારા મુજબ તમારી માલિકી છે. પણ આ તો કઈ પોતાની માલિકીની વસ્તુ છે, જાહેર સંસ્થા છે. એટલે કોઈ 2-4 વ્યક્તિઓને પસંદ કરવા માટે મૂકી દેવા, એક વાત તો એ થઈ. અને જ્યારે પરીક્ષામાં કેવું હોય છે કે એને પછીથી ચેલેન્જ થઈ શકે છે કે આ તર્કવિહીન ક્વેશ્ચન છે, આ ખોટો છે. એમાં એવું તો પૈસા કમાણીનો ખેલ કરી દીધો ને. મતલબ કે તમે જો એવું જીપીએસસી ને કહો છો કે ભાઈ તમારો આ જવાબ, પ્રશ્ન, સવાલ જવાબ જે છે તે ખોટો છે, એવું જો તમે કહો છો, તમારે 100 રૂપિયા ભરવાના, એવું છે? હા, એ 100 રૂપિયા ભરવાના. છતાંય ચાલો ને, એ બી માન્ય આપણે, ભલે 100 રૂપિયા પર, પણ એને પાછળથી ચેલેન્જ થઈ શકે છે. જ્યારે ઇન્ટરવ્યુમાં તો શું ચેલેન્જ, લગભગ આ લોકો ઓડિયો વિડીયો ઉતારે છે કે નહીં ખબર ના, કશું જ નહીં. અને એને પાછો કોર્ટમાં જઈએ ને આપણે, તો કોર્ટમાં પણ એવો આપણને કાયદો આગળ ધરે છે કે ભાઈ મને એવો કાયદો હાથમાં પકડાયો કે એકવાર પ્રક્રિયામાં સામેલ થયા પછી તમે એ પ્રક્રિયાનો વિરોધ કરી શકતા નથી. હવે માન લો કે કોઈ વ્યક્તિને એવું ખબર હોય છે કે હું આગળ 200 મીટર, 100 મીટર, 2-5 કિલોમીટર આગળ જઈશ, હું લૂંટાઈ જઈશ, એવું કોઈ વ્યક્તિને ખબર હોય, એ તો એના રસ્તે જવાનો છે. અને પ્રક્રિયા પૂછે પછી જ ખબર પડે ને, અંદર પૂછે. લૂંટાયા પછી જ માણસ કહે છે ને કે હું લૂંટાયો. એડવાન્સમાં કઈ રીતે કહી શકે કે હું લૂંટાયો? એટલે હવે આવા કાયદા પણ અત્યારે ચાલી રહ્યા છે, જેને આપણે ચેલેન્જ કરવા જોઈએ. કોર્ટની અંદર આવા કાયદા આરામથી ચાલી જાય છે. અને જે વર્ષોથી મતલબ જજમેન્ટ આવ્યો ને, એમાં પણ આ કાયદાનો બનાવવાવાળા આખરે તો પાછા માણસો જેવા. હા, બનાવે કાયદો કોણ? હા, એટલે કાયદાનો જે ઉપયોગ છે મિત્રો, દુરુપયોગ જે છે, એ બધું જ આપણે બાજુ પર મૂકીએ અને ઇન્ટરવ્યુ પ્રથા પર આપણે ફોકસ કરીએ, તો નિલેશભાઈને જે અનુભવ થયો એવો
મને પણ થયેલો છે, બીજા ઘણા યુવાનોને થયેલો છે મિત્રો. તો તમને કેવું લાગ્યું હતું મતલબ પરિણામ આવ્યું તો તમને તો આમ મતલબ 8મો નંબર હોય લેખિત પરીક્ષામાં 8મો નંબર હોય એટલે ત્રાસરો આટલો પડે બધો આપણને. merit હોય ત્રાસરો પડે. તમે આમ આઈડિયા તો હશે તમને કે મારું મેરિટ તો બહુ છે, હું સિલેક્ટ થવો જોઈએ એવું થઈ ગયું હશે. હા, તો પછી એમ કેવું લાગ્યું હતું મતલબ રિઝલ્ટ આવ્યા પછી તમને એમ ત્રાસરો upset થયા પડે, હતા? અપસેટ થવાય જ. ત્રાસરો પડે, કેટલા વર્ષોની મહેનત હોય. અને આપણી મહેનત તો એવી હોય કે આપણી પાસે સંસાધનો જ ના હોય કઈ, અને સંઘર્ષ કરીને મહેનત કરતા હોય. બહુ આપણો બહુ મોટી એસસી એસટી ઓબીસી સમાજમાં હું કે વંચિત જૂથમાંથી આવતા હોય એટલે એટલા બધા સંસાધનો આપણી પાસે ના હોય. આપણે કમાવવું બી પડે, મહેનત બી, બધું જ કરવું પડતું હોય છે. એને સાચી વાત. એવી સંઘર્ષ કરીને મહેનત કર્યા હોય, બીમાર બી પડી જતા હોય ચાલુ મહેનતે, તો એવા સમયે જો ઉજાગરા કરતા ઉજાગરા હોય, કરતા હોય, જોબ કરતા હોય, નોકરી કરતા હોય, ઘરની જવાબદારી હોય, બધું લડતા હોય. સામાજિક પ્રસંગો એટેન્ડ ના, બધું ઘણું બધું શું કહેવાય, બીજા બધા જતા ના હોય, એ પ્રવૃત્તિઓમાં જોડાવાય જ નહીં. પછી મોજ શોખની પ્રવૃત્તિઓમાં બી ના, સોંગ બી ના બધો ભોગ વગાડી. આપ્યો હોય મતલબ મિત્રો તમામ પ્રકારનો ભોગ આપે ત્યારે જીપીએસસી ના જે પગથિયા છે એ ઇન્ટરવ્યુ માટે અમારા યુવાનો ચડતા હોય છે. અને એ જ્યારે જીપીએસસી ના દરવાજે પહોંચે છે એટલે મેં એક વાત મૂકી હતી કે જો જીપીએસસી જે છે એના જો એ અન્યાય છે, એના અન્યાયથી જો લોહી દેખાતું હોત તો લોહીની નદીઓ દેખાતી હોત. કેમ કે એટલી હદે મેં કટાક્ષ અને મારો આક્રોશ ઠાલ્યો છે. અને આજે પણ ઠાલવું છું કે હજી પણ એ ઇન્ટરવ્યુ પ્રથા નાબૂદ થઈ નથી. બીજો એક પ્રશ્ન મારો એ છે કે જીપીએસસી જે છે એ જીપીએસસી ઇન્ટરવ્યુ પ્રથામાં 50% વેટેજ કેમ પકડીને બેઠી છે, કેમ એ બદલતી નથી? શું જે મેરિટ છે એ મેરિટમાં ઓબીસી એસટી એસસી નું મેરિટ વધારે આવે છે અને ઓપનમાં જનરલમાં જે લોકો છે એમનું મેરિટ સ્થાન નહીં મેળવી શકે? કેમ કે નિયમ પ્રમાણે કેવું છે કે જે ઓબીસી એસટી એસસી ને ઈડબ્લ્યુએસ હવે તો તે EWS બધામાં જે મેરિટ વાળા ઉમેદવાર હશે એને ક્યાં ખસેડવાના છે? જનરલમાં. જનરલમાં. પણ જીપીએસસી એવું કરતી નથી. નથી. જીપીએસસી શું કરે છે? જનરલ વાળાને પણ અલગ અલગ મેરિટ વગર બોલાવી લે છે. મતલબ કે મેરિટ બનાવતા નથી. જનરલના જેટલા ફોર્મ ભરાય હોય, ઓબીસી ના જેટલા ફોર્મ ભરાય, જે એસટી પરીક્ષા પછી મેરિટ બને છે એ નથી બનાવતી. એ જે કેટેગરી વાઇઝ કમ્પ્લીટ, જેને ઓબીસી વાળાને, એસસી વાળાને, એસટી વાળાને જનરલમાં ખસેડવા એ જોઈએ, નથી કરતી. એમને નથી ખસેડતા. એ તો જનરલમાં નથી. આને તો અનામત નીતિનો ભંગ ના હા, તો આનો ભંગ જ કહેવાય. અને અમને સુપ્રીમ કોર્ટનું એક રિઝલ્ટ છે કે હમણાં કોઈ તાજેતરમાં જ આવ્યું. કોઈ પણ પ્રક્રિયા, દરેક પ્રક્રિયામાં અનામત નીતિનો ફોલો કરવાની તો છે. જીપીએસસી ક્યારે લાગુ પાડશે? તમે જીપીએસસી ને કઈ કહેવા માંગતા હોય તો કહી તો શકો. ચોક્કસથી જીપીએસસી ને આપણે આજથી જ લાગુ પાડો એમ કહું છું. લાગુ પાડવી જોઈએ ને. વિનંતી કે ઇન્ટરવ્યુ ઘટાડો, હું તો કહું છું ઇન્ટરવ્યુ નાબૂદ વેટેજ કરી દેવું ઘટાડો, કહું. અને નાબૂદ કરી દો ઇન્ટરવ્યુ એટલે આપણે શું કહેવાય, અંગ્રેજોથી સમયથી ચાલતી આવી એક ગુલામીનું પ્રતીક છે એવું લાગે છે. કદાચ અંગ્રેજો ઇન્ટરવ્યુ લેતા હતા કે એમને કેવા જોઈએ છે, એમના ચાપલુસ ચમચા જોઈતા એમને હોય તો. કેવા જોઈએ છે. તો એના શું કહેવાય, જો તમે સ્વદેશી અપનાવવા માંગતા હોય, ન્યાયી પ્રક્રિયા, એ તો અંગ્રેજો ગુલામી કરાવતા હતા તો ઇન્ટરવ્યુ રાખતા હતા કે એમને કેવો વ્યક્તિ જોઈએ છે, એમને ચાપલુસી કરે એવો જોઈએ છે, એમનું કામ કરી. હવે કેટલો સમય થયો ગઈ જાહેરાતને તમારે? ગઈ જાહેરાતને સમય થયો 2018 જાહેરાત પડી હતી. ઓ તો આ 2026 ચાલુ થયું. તો 7-8 વર્ષનો સમય હા. થઈ ગયો. હજી જાહેરાત નથી આવી. હજુ જાહેરાત નથી આવી. હવે ફરી જાહેરાત આવશે તો ફરી આપશો? હા, તો જાહેરાત આપે તો જેટલી વાર જાહેરાત આવશે અમે આપવાના છે, જ્યાં સુધી આ એની વખતે 8મા નંબરની જગ્યાએ પહેલો આવી શકે. એ તો મહેનત કરશું, એ મહેનત ચાલુ વાંચીએ જ છે દરરોજ. પણ એમનું અને નક્કી કેલેન્ડર. આ વખતે જો જાહેરાત આવે છે હા. અને ફરી તમે જો એ મહેનત કરો છો હમ. અને જીપીએસસી ના ફરી ઇન્ટરવ્યુ આપવા જાવ છો હા. તો મનમાં ક્યાંક એમ જો શંકા હશે 50% ગુણભાર હશે એ વખતે, હમ. જે આપણે ઈચ્છીએ કે ના હોય, હમ. ઇન્ટરવ્યુ પ્રથામાં 10% ગુણભારનું ઇન્ટરવ્યુ થઈ જાય અને હમ. ન્યાયિક, વધારે ન્યાયિક બને ઇન્ટરવ્યુ પ્રથા, હમ. અથવા આપણે એમ કહીએ છીએ કે ઇન્ટરવ્યુ પ્રથા હટી જ જાય, હમ. તો પછી તમે મેરિટ સાથે આગળ વધીને એ વખતે તમને શંકા રહેશે કે ફરી તમે એ જ જુસ્સા સાથે, પૂરા વિશ્વાસ સાથે ઇન્ટરવ્યુ આપશો? વેટેજ 50% વેટેજ રહેતો ને તો શંકા તો રહેવાની જ મનમાં. કેમ કે એકવાર તમને લાત હા, પડી છે એ તો શંકા તો. અને કેટલું બધું આવે છે. અને જ્યારે ભરતી પડી 2000, એ પહેલા બી સાંભળ્યું હતું ત્યાં આવું થાય છે, છતાંય ચાલો આપણે વિશ્વાસ રાખીને કે નહીં ભાઈ ઠીક છે. તમે કોઈ ન્યૂઝ ચેનલમાં કે ઘણી વાર સાંભળ્યું હતું. તમે આપ્યું જ નહીં, તમારો અનુભવ આપ્યો તો કે નહીં? ના ના, એવો કશો અનુભવ કશે નથી. કોઈ જગ્યાએ તમે રજૂઆત કરી? કોની પાસે રજૂઆત કરવા જવાનું? આપણો સમાજ એટલો બધો એ નથી કે આપણી સાથે જોડાય. આવા મુદ્દાઓ લઈને જઈએ તો તમે શું કહેવાય, ત્યાં લડવા જવાતું હોય આપણાથી, કશું ના ચાલે આપણું. બરાબર. એવા બધા મુદ્દાઓ. અને બીજું કે જે અનજસ્ટિસ થાય છે એનું જસ્ટિફિકેશન લોકો આપે છે. જે અન્યાય થાય છે, શું કહેવાય,
એનું ન્યાયીકરણ કરે લોકો. ના ના આ તો આવું હોય, ના ના આવું તો આવું હોય એમ. હા મતલબ એ સિસ્ટમ બદલાય એવી દલીલ કરવાની જગ્યાએ એવું કે એ તો ઇન્ટરવ્યુમાં તો એવું થાય જ, હા એમાં શું બીજી વાર ટ્રાય કરજો. પણ એવું ના વિચારે કે જો એમના 8 વર્ષ, હજી જાહેરાતના 8 વર્ષ થઈ ગયા અને અગાઉની 6 વર્ષની મહેનત જોડી દો, વર્ષ એમના ગયા, તો એક ઉમેદવાર જીવનમાં 2 વાર વધુમાં વધુ 3 વાર જીપીએસસી ની પરીક્ષા આપી શકે, અને એમાંય જો એને આવી રીતે જો કાપવામાં આવે મિત્રો, તો પછી ચોક્કસ આપણે હવે બદલાવ માટે આપણે બધાએ બોલવું પડે. અને કમસે કમ તમે અમારી જે ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમને જો ફોલો ના કરતા હો તો ફોલો કરો, કેમ કે આ જે અમારી જે હકીકત છે અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી પાસે કોઈ બહુ મોટી ચેનલ નથી, બહુ મોટો સ્ટુડિયો એવું નથી કે બહુ મોટા કોઈ સંસાધનો નથી કંઈ. સંસાધન નથી, નથી. પણ હા અમારી પાસે અનુભવ છે અને એ અનુભવ એટલા મજબૂત છે, એ સાચા છે કે એ તમને અમે બતાવી શકીએ છીએ. બીજું કે ઇન્ટરવ્યુ છે ને, કઈ બી ખેલ પાડવો હોય તો એક સુરક્ષિત માધ્યમ છે પહેલું તો એમના માટે. કેમ કે એનું કદાચ એના કોઈ ધારાધોરણ નથી કે આના આટલા, આ ધારાધોરણના આટલા માર્ક્સ, આના આટલા માર્ક્સ. પછી એનું કોઈ રેકોર્ડિંગ, એનું પ્રૂફ કશું નથી મળતું કે આને ખરેખર ઇન્ટરવ્યુ પ્રક્રિયા યોગ્ય રહી કે નહીં, ખોટો જવાબ આપ્યો કોઈકને. એટલે પછી 50% વેટેજ છે. એટલે એમના માટે સુરક્ષિત માધ્યમ છે. કંઈક ખેલ પાડવો હોય, આઠળે બેસે છે તો માણસ જ, એમને જ પસંદ કરેલા માણસો ભ્રષ્ટાચાર કરતા પકડાય છે એવું આપણે ન્યૂઝમાં જોઈએ છે. બિલકુલ. તો પછી એમની પેલે શું કહેવાય, એમની કાબેલિયત ઉપર પણ સવાલ થાય જે ઇન્ટરવ્યુ લેવા બેસે છે. બિલકુલ. બરાબર, તમે એવું કહો છો કે અમે ઓપિનિયન તપાસીએ છીએ એમનું વલણ તપાસીએ છીએ, પ્રમાણિક છે કે નહીં, બધું જ આવે ને પછી એમાં તપાસવું. તો તમે જો તપાસી કાઢતા હોય ને પછી એ જ વ્યક્તિ પાછો આગળ જતા બધામાં પકડાય. બિલકુલ. તો આ એક પ્રશ્ન છે કે શું એક્સપર્ટ બેસે છે કઈ ભગવાન થોડો છે કે ભાઈ એનું જજમેન્ટ આપ માની જ લઈએ. ત્યાં વ્યક્તિ કેવો છે. હા, એ પણ મર્યાદાથી બેઠો હોય છે. એ પણ કઈ એનું કઈ અમે કઈ એઝ અ એક્સપર્ટ એટલું એને જોવાનું હોય કે ભાઈ ઉમેદવાર જે છે એને પાસે વિષયનું નોલેજ કેવું છે, એ બોલી શકે છે કે કેમ, એના હાવભાવ, એનામાં એનો એટીટ્યુડ, એની સાયકોલોજી કેવી છે, એનું બિહેવિયર કેવું છે, બસ આટલું ચેક કરવાનું. મારું તો એવું માનવું છે કે ઇન્ટરવ્યુ એટલે એનું નામ જ શું, પહેલા સાક્ષાત્કાર, સાક્ષાત્કાર, રૂબરૂ મુલાકાત. રૂબરૂ મુલાકાત. મતલબ તમે આપણે કેવું બેસીને ચર્ચા કરી રહ્યા એ છીએ, ટાઈપનું. એકબીજાના વિચારો આદાન પ્રદાન કરીએ છીએ ને ખ્યાલ આવે કે વ્યક્તિ પ્રોફેસર બનવા જઈ રહ્યો છે, મેરિટ તો લઈ આવ્યો છે, પણ શું બોલે છે કે નહીં, કેવું બોલે છે તો કેવું બોલી શકે છે, બસ ઓકે. એનું કઈ એટલું બધું તો ના હોય ને કે ભાઈ મતલબ તમે એનું આખું મેરિટ જ 50% લઈ જાય ઇન્ટરવ્યુનું. બીજી વાત કે ઉમેદવારનું વલણ કેવું છે, એની શું કહેવાય, એ જોવા માટે પેલા ઇન્ટરવ્યુ જે લે છે વ્યક્તિ, એનું વલણ કેવું છે એ પહેલું તો જોવું પડે. એનું જ વલણ કોઈ બીજી આ જ વસ્તુ જોઈએ મારે, એને તો કોઈ સ્પેશિયલ bias હોય, મતલબ બાયસ વાળો હોય, આવા પ્રકારનો વ્યક્તિ જ આપણે જોઈએ. પક્ષપાતી હોય, ખુદ જ પક્ષપાતી હા. હોય, કઈ રીતે નિષ્પક્ષ થઈને મેં જે judgment વિચારું છું એ જ સાચું. બિલકુલ. હા, કેમ કે બધા શું કહેવાય, હમણાં તો કેટલા બધા વાદો જીવે છે, પ્રકૃતિવાદ, બધાના અલગ અલગ તર્કો છે, બધા પોતપોતાની રીતે સાચા છે ને. ઘણા લોકો કટ્ટર છે. હા. મતલબ હમણાં તાજેતરનો જે આ યુજીસી નો મામલો ચાલી રહ્યો છે અને એક વિડીયો વાયરલ થયો છે, એ શિક્ષક છે પોતે, અને આમ બેખોફ બોલી રહ્યા છે કે પગના જોતાને થોડા માથા પર મૂકી શકીએ, અને આવું બોલે છે મિત્રો. મતલબ એ જીવતો જાગતો દ્રોણાચાર્ય ફરી રહ્યો છે આપણી વચ્ચે. અત્યારે હું એને દ્રોણાચાર્ય જ કહું છું, જે શિક્ષક છે અને શિક્ષક થઈને પણ જો જાતિ આધારિત ભેદભાવનો સમર્થક છે, જાતિ આધારિત ભેદભાવને એમાં માને છે, તો એ શિક્ષક નથી, એ તો દ્રોણાચાર્ય જ છે. તમે મારી સાથે એક અનુભવ કહું કે અમે એક જગ્યા મેળાવડામાં ગયા હતા, એક સમૂહ ભોજન હતું. તો ચોક્કસ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકોએ એમનું ભોજન અલગ કાઢી લીધું, સમજો. બોલો બોલો. પછી ઓબીસી અમે સમુદાયમાં હતા, એસસી સમુદાયમાં એસટીમાંથી હતા, એમને જુદું. એ બનાવે, સમારીએ છીએ, એ બધું અમે કરીએ છીએ. હા. બરાબર, બનાવવાની પ્રક્રિયામાં પાછા અમે બનાવવાની એટલે ખાલી જે વઘાર કરવાનો હોય એનો જે એ નકર સમારવામાં જે મજૂરી વર્ક છે અંદર રસોઈમાં, એમાં જોડાયેલા. આ જ વસ્તુ કરશે તો બાબત અહીં પડે. એમના મગજમાં જ એવી માનસિકતા હોય તો ત્યાં શું નહીં કરતા હોય એમ, જો આપણને હાથે ખવાડી નથી શકતા. આ જ વાત કહું તમને કે વડાપ્રધાન આપણા અત્યારે જે છે, એમને આ લોકો અત્યાર સુધી તો બહુ વખાણતા હતા. યુજીસી બિલ આવ્યું ને તરત જ તેલી શબ્દ પ્રયોગ કર્યો એમણે, જાતિ સૂચક શબ્દ કરીને એમને નફરતી વાતો સોશિયલ મીડિયામાં આપણે જોઈ જ રહ્યા છીએ. એ પ્રમાણિત કરે છે કે આ લોકોના મનમાં પહેલેથી જાતિવાદ જ ભરેલો છે
એમને બસ અમે ઊંચા ને બાકીના નીચા એ જ ચલાવવું છે, બીજું કંઈ ચલાવવું નથી દેશમાં. દેશ ભાવના પણ નથી હમ. એમનામાં દેશ ભાવના પણ નથી. જો દેશ ભાવના હોત તો એ લોકો એમ કહેતા કે ભાઈ આપણાથી થોડા પાછળ રહી ગયેલા આપણા ભાઈઓ છે, દેશના નાગરિકો આપણા ભાઈઓ છે, ચાલો આપણે એમને અવસર આપીએ, એમને સપોર્ટ આપીએ, ટેકો આપીએ, એવી ભાવના રાખતા. આ તમે જે કીધું ને કે જમણવારની અંદર આટલો ભેદભાવ ચલાવતો હોય જે વર્ગ, તો પછી તઈ આપણે તઈ એમની તો સાથે બેસવા દે, નોકરીમાં કેવી રીતે નોકરીમાં બેસવા દે એ લોકો. અરે એટલે આજ- એક પ્રશ્ન છે, એક વિચારવા જેવો પ્રશ્ન છે એમ. તમે વિચાર કરો કે જે લોકો મંદિર બનાવીએ છીએ આપણે, બરાબર, તો મંદિરના પાયા ખોદવાથી લઈને ચણવા સુધીનું કામ કયો સમુદાય કરે છે? મને કહો. બધા એસસી એસટી કયો ઓબીસી સમુદાય છે? મંદિરમાં મંદિર બનાવનાર વર્ગ કયો છે? જે મૂર્તિ ઘડવાનું કામ કરે, મૂર્તિકાર છે, ઓબીસી ઓબીસી એસટી ST સમૂહ એસસી આ ત્રણ સમુદાયમાંથી એ જ છે ને. હા મજૂરી વર્ગ ખાતે મોટા ભાગે જો આપણા લોકો મંદિર બનાવે છે, પાયાથી લઈને બધું, મૂર્તિ સ્થાપના થયા પછી આપણે એવી ઘટનાઓ જોઈએ છીએ કે એ જ મંદિરમાં ઓબીસી એસટી એસસી સમુદાયના લોકોને બેસવા નથી મળતું. તમે આ ઘટનાઓ જોઈ હશે ન્યૂઝમાં બધી. હા હા જોઈ છે. તો ત્યાં પણ આ જે જમવા વાળો જે ભેદભાવ છે એવો ત્યાં, જે ઈશ્વરે બધાને બનાય એમ કહો છો, ઈશ્વર વાત એવી વાત કહે છે કે ભાઈ ઈશ્વરે બધું બનાવ્યું, તો પછી બધા ઈશ્વરના સંતાન છે, તો પછી આવો ભેદભાવ કોણ લાવે છે? માનવતાવાદ હોવો જોઈએ. પહેલા તો માનવતાવાદ હોવો જોઈએ. આપણે એક આપણે બધી ચર્ચા ચાલતી હતી એક ચેનલ ઉપર કે ભગવાન છે કે નહીં. હા, તો બહુ પહેલા viral થઈ. તો એ પ્રશ્ન છે કે માણસ છે કે નહીં એમ. હા, પહેલા તમે એ ચર્ચામાં માણસ છીએ એવું ભૂલી ગયા આપણે. તમે પહેલા ભગવાન શોધવાની વાત છોડો. આપણે માણસ છીએ કે નહીં એ થોડું ચિંતન કરવા જેવો વિષય છે. માણસ બનીશું તો કદાચ ભગવાન મળશે, બાકી માણસ નહીં હોય ને તો એ પણ નહીં મળે. એના વિશે શું કહેવાય, એક કવિતા બોલું છું હું, કે એમાં એવું લખ્યું હતું મેં કે મળવા માંગે છે ખુદાએ નહીં, કોઈ માણસ મળે તો કહેજો એમ. ભગવાન એને મળવા માંગે છે પણ કોઈ માણસ મળે તો કહેજો. વિચારો, હા, માણસ બન્યા જ નથી આપણે બીજું જ બન્યા. ભગવાન તેને જે માણસ શું કહેવાય માણસ બને છે ને ભગવાન મળી જ જાય ખૂબ છે. સરસ વાત કરી, ખૂબ સરસ વાત કરી. અને આ બધી વાતો સાથે બીજું બી સગવડિયું થઈ ગયું છે. ધર્મ શું કહેવાય સગવડિયો થઈ ગયો છે. એટલે દરેકે પોતાના હિસાબે ધર્મની હા, વ્યાખ્યાઓ, એટલે એટલી બધી ડાયવર્સિટી વધી ગઈ, એટલો બધો દરેક વ્યક્તિને પોતાની સમજણનો ધર્મ છે. માનવતાના મૂલ્યો, તર્કસંગત મૂલ્યો કોઈ વેલ્યુ નથી, બાજુ પર મૂકી દીધા છે. અને એને તથાકથિત પરંપરાના નોમીને છે ને ચલવે રાખે છે. અને પ્રશ્ન એ થઈ ગયો છે આ કારણે કે માણસ જે સંવેદન કરવું જોઈએ, બીજાના માટે લાગણી ફીલ કરવો જોઈએ ને એના માટે જે સ્ટેન્ડ લેવો જોઈએ પણ લેતો નથી. મારે શું છે ભાઈ, મારે શું છે એમ. હા, બધાને એવું છે કે મારે શું છે, તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, મારે શું છે. પછી જયારે એનો બાળક જયારે અન્યાયનો સામનો કરશે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હશે. ઘણું મોડું એટલે જયારે કોઈ લડી રહ્યું હોય, બોલી રહ્યું હોય, તો એના સમર્થનમાં આવો. એના માટે એક ક્લિક કરવા જેટલું, જેમાં કોઈ તમને આર્થિક નુકસાન નથી મિત્રો, તમે એક ક્લિક કરો એટલો સમય લાગશે. વિડીયોને ખૂબ શેર કરજો, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અમારી વાત. જણાવો બીજું શું કેવું? બીજું એવું છે કે જો જીપીએસસીમાં ઓળખાણવાદ, ભ્રષ્ટાચાર, અન્યાય, જાતિવાદ ચાલે જ છે, મૂકો આપણે કંઈક એવું એમને તક મળે છે, માનસ છે, સંભાવનાઓ બધી રહેલી છે, બરાબર. તો વોટ કોની હોય, વોટ કોની હોય, પહેલા તો કયા સમુદાયની વોટ હોય? જે સત્તામાં અને બધા કંટ્રોલમાં બેઠો હોય ને. હા, વોટ કોની હોય? એસસી એસટી મજૂરી વર્ગ કરતો હોય, ઓબીસી સમુદાય હોય, એમની વોટ હોય જ નહીં. એની પાસે પૈસા પણ ના હોય. બિલકુલ. કે પૈસાથી આપી શકે. બિલકુલ સહમત. એટલે વોટ કોની? કયા લોકો, તમે સીધો તમે અંગુલી નિર્દેશ એ બાજુ કરી રહ્યા છે, કયા લોકો છે જે આ ભેદભાવ ને આ બધું ચલાવી રહ્યા છે? વોટ કોઈ રેર કેસમાં ઓબીસી ની બી હોય વોટ, એકાદ ઓબીસી એસટી હોય, પણ જો આવું થતું જ હોય તો વોટ વાળા ઉમેદવારો કોણ હોય? બરાબર. મેં માનું છું ત્યાં સુધી એસસી એસટી ને ઓબીસી માંથી તો ના જ હોય તો પણ રેર કેસમાં હોય. અને એનું કદાચ ચાલતું હોય તો એટલું બધું ના ચાલે કે ત્યાં એનાથી મોટા માથા બેઠા હોય પાછા. એવું હોય ને, આમાં તો એક માથું હોય, એના પર મોટું માથું હોય, એના પર મોટું માથું, ત્યાંય પાછો અમે ઊંચા નીચા વાળો ભેદભાવ ત્યાંય છે. હા, સત્તામાં પહેલા તો શું છે, આવી સંસ્થાઓ જીપીએસસી છે, એવી સંસ્થાઓના જે ચેરમેનો છે એમની પસંદગી પેલા વખતથી થતી હોય પહેલો. પછી બીજો એક પ્રશ્ન છે, ખૂબ મહત્વનો પ્રશ્ન છે
કે માની લો તો તમારો વિષય અંગ્રેજી છે, આપણે એવું પ્રાંતવાદમાં નથી માનતા, અને પ્રાંતવાદી વાતમાં આપણું ભારતીય તરીકે કદી પ્રાંતવાદ ના સમર્થન હોવો ના જોઈએ, હોઈ શકે. જાતિવાદ ના હોવો હા, પણ જોઈએ, એ ના જ હોવું જોઈએ. પણ ભાષાવાદ ના હોવો જોઈએ. એક સવાલ તો છે, આપણે પ્રાંતવાદની વાત નથી કરી રહ્યા, પણ દરેક રાજ્યનો પોતાનો એક નિયમ હોય કે મારી આ જગ્યાઓ છે રાજ્યમાં, તો અહીંના જે સ્થાનિક ઉમેદવારો છે એને વધારે ચાન્સ મળે, પછી 5-10% સીટો જે છે એ બીજા રાજ્યના ઉમેદવારોને મોકો મળી શકે. મળી શકે. તો એવો કોઈ નિયમ ખરો કે એવો નિયમ જ નથી ગુજરાતમાં? જીપીએસસી માં એવો નિયમ છે? મેં જાણું છું ત્યાં સુધી નથી એવો નિયમ. નથી ને? નથી. મતલબ કે એવું બને કે અંગ્રેજી વિષયમાં ખાડું બોલતા હોય, હા, પણ તો એને પણ નોલેજ ભલે ના હોય, બીજા રાજ્યના યુવાનો સિલેક્ટ થઈ શકે. થઈ શકે. જેમ કે સંસ્કૃત વિષય છે તો આખા ભારતમાંથી બીજા રાજ્યના સિલેક્ટ થઈ શકે. હિન્દી ગુજરાતીમાં એવા હિન્દીમાં પણ બીજા આવે રાજ્યના છે, ગુજરાતીમાં નથી લગભગ. ગુજરાતીમાં તો ગુજરાતના જ હોય, સ્વાભાવિક છે. એટલે બહાર રહેતું હોય પણ અને ગુજરાતી સમુદાય સાથે જોઈન્ટ થયેલું હોય તો હોઈ શકે. એનો પ્રશ્ન નથી. નથી. હું શું કહું છું, સીધા આવેદનપત્ર હા, તો માની લો કે કોઈ હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ. બિહાર, ઉત્તર પ્રદેશ કે દક્ષિણ ભારતના કોઈ પણ રાજ્યનો, કર્ણાટકનો કોઈ પણ વ્યક્તિ ઈચ્છે કે મારે ગુજરાત જીપીએસસી ક્રેક કરી છે ઇંગ્લિશમાં કે સંસ્કૃતમાં કે હિન્દીમાં, અને તો એ આવી શકે ને? આવી શકે. અને તે અહીંયા સુધી પહોંચતો હોય, એ બી એક બહુ મોટો. તો પછી એવું બની શકે ને, આટલો બધો મેરિટનો તફાવત થતો હોય લેખિત પરીક્ષામાં, પછી એ મેરિટ આપણે જોઈએ છે તો એમના કરતા તો એક રીતે તો આ જે સબ્જેક્ટ છે, અંગ્રેજી તમારો વિષય છે, એ તો આખા ભારતમાંથી આવેદન પત્ર આવ્યા હશે ને? હા, ભારતમાંથી જ આવે. હે ને? છતાં પણ તમે 8મો નંબર લાવ્યા હતા. હા, તો તમે એક રીતે તો યુપીએસસી લેવલ ક્રેક કરી બતાવ્યું કહેવાય. છતાં પણ જો તમને ઇન્ટરવ્યુમાં આટલા ઓછા ગુણ આપ્યા હોય તો પછી તમારે લડવું જોઈએ. એટલે લડાઈ તો આપીએ છીએ, સોશિયલ મીડિયા પર આપીએ છીએ, પણ આમ જો હું તમને એટલું કહીશ સાહેબ કે સોશિયલ મીડિયા જે છે એ સોશિયલ મીડિયા એક આપણો અવાજ પહોંચાડવાનું એક માત્ર માધ્યમ છે. પણ આપણે ત્યાં લડાઈ કરીને આપણો ભ્રમ આપણે છોડી દેવો પડશે કે આપણે સોશિયલ મીડિયા પર લડીને કંઈક કરીશું, આપણો અવાજ પહોંચાડી શકશું, એથી વિશેષ કંઈ નહીં. આમાં આપણે જો કંઈક બદલવું હશે તો લોકો જાગૃત થવા જોઈએ. લોકો જોડે. જો જે તે કોઈ સમુદાયના એમને ઇન્ટરેસ્ટ કેમ નથી આવા મુદ્દાઓમાં? પહેલો પ્રશ્ન એવો છે કે આવા મુદ્દાઓમાં એમને નેતાઓ પાસે મળો, પણ નેતાઓને ઇન્ટરેસ્ટ નથી આવા મુદ્દામાં. કેમ નથી? કે લોકોને રસ નથી. પણ આપણે એમને જો એક વસ્તુ કહું, લોકોને રસ ઘણા નેતાઓને મળ્યો છું, આ વાતમાં એટલે અટકાવું ના, ના, છું. બીજા નેતાઓને મળ્યો છું, ઘણા બધા ચૂંટાયેલા પક્ષ વિપક્ષના નેતાઓને મળ્યો છું, રૂબરૂ મળ્યો છું. જ્યારે મારે અમુક બાબતો પર એમને ધ્યાન દોરવાનું થયું હોય કે જો આ ખોટું થઈ રહ્યું છે, તમે બોલતા નથી, બોલો, ત્યારે હું એમને મુદ્દો આપતો હોઉં ત્યારે એ એમ કહેતા હોય છે કે આ મુદ્દા માટે એક બહુ મોટા નેતા છે, એમણે મને કીધું કે ભાઈ પ્રોફેસર કેટલા સિલેક્ટ થાય? 50-60 લોકો માટે હું કેમ બોલું, કેમ લડું, મારી એનર્જી કેમ આપું? એટલે મેં એમને સમજાવ્યું કે જો 50 કોલેજોમાં જાય છે, એક પ્રોફેસર જે કોલેજમાં જાય છે એમાં આખા તાલુકાના વિદ્યાર્થી આવતા હોય, એટલે તમે એ પ્રોફેસરને એક પ્રોફેસર એવું ના જોશો, એ આખા તાલુકાનો એ છે માણસ છે એવું જો. શું વાત કરો છો? આવા મેં કીધું 500 સિલેક્ટ થાય તો કેટલા તાલુકા, કેટલા લોકો સુધી સીધો યુવાનો સાથે કનેક્ટ. એટલે તમે જો એવું સમજતા હોય કે પ્રોફેસરો માટે બસ આ મુદ્દા પર મારે લડવાનું, બોલવાનું થાય જ છે, હવે તરત જ એમણે એક્સેપ્ટ કર્યું. તો આપણે શું કરવું પડશે? આપણા જે નેતાઓ છે એમની પાસે જવું પડશે. કોઈ પણ સામાજિક આગેવાન છે કે કોઈ પણ, એને કહેવું પડશે કે ભાઈ જો આપણા લોકો સિસ્ટમમાં નહીં હોય તો સિસ્ટમમાંથી તને ટેકો મળશે નહીં, કેમ કે સિસ્ટમમાં તારા લોકો નથી. જો સિસ્ટમમાં તારા લોકો નથી તો તું કઈ રીતે આગળ તારું પોતાનું સર્વાઈવલ કરીશ? તું કઈ રીતે આગળ નેતા તો બની કોઈ પણ બને ચૂંટાઈ શકે, કોઈ પણ આમ તેમ બોલીને પૈસા હોય, રૂવાબ હોય તો બધું આજકાલ તો જુઓ છો તમે. પેલા કે 18-19 વર્ષની પેલી દીકરી બિહારની ચૂંટણીમાં જીતી ગઈ. મૈથિલી. હા, તો આજે ચૂંટણી જીતવી કે કરવું એ બહુ પેલું એ નથી રહ્યું મિત્રો. કોઈ પણ બની જાય છે, બની શકે છે, એનામાં એ બોલવાની છટા હોય થોડી ઘણી, તો લોકોમાં જઈને લોકોને પણ કેવું ગમે છે પાછું ઉહાપો અને ઉશ્કેરણીજનક વાતો એને તરત જ ખેંચી લે છે. આપણે સૌ જાણીએ છીએ ભારતની સ્થિતિ, કોઈ વિચારક લોકો છે નહીં બધા. થાળી વગાડો ને તાળી વગાડો તો બધા આપણે જોઈ લીધું છે એક સમય પર. આપણા એટલે હું શું કહી રહ્યો છું કે લોકોમાં તો એ તર્ક જે હોવો, ધારો કે એટલે નેતા બનવું સરળ છે, પણ નેતા બન્યા પછી જે સિસ્ટમમાંથી કામ લેવાનું છે, તો એ સિસ્ટમમાંથી જે આપણે કામ લેવાનું છે, એ સિસ્ટમમાં તમારા લોકો નથી તો તમારું નેતા તરીકે વેલ્યુ શું, મહત્વ શું? અને જે લોકો છે એમના એ છે
એ તમને મેં એવું જોયું છે સાહેબ. આવું રહેવા દો, મારું મોઢું ના ખોલાવશો, નહીં તો પાછું સોશિયલ મીડિયામાં બબાલ થશે. મેં તો એવાય નેતા જોયા છે કે જે નેતાનું અધિકારી કશું માન્યું જ ના હોય, માન બી ના રાખ્યું. હા, જોઈ લઈશ સાહેબ, જાઓ. આ રીતે હો. અધિકારી જે ચૂંટાયેલો નેતા છે, જે ઓબીસી એસટી એસસી સમુદાયનો નેતા છે, એની સાથે કેવું મિસબિહેવ કરે છે, જોઈ લઈશું. આ પણ ત્યાં પણ આ એ લોકો બોલતા નથી. ચૂંટાયેલા નેતાઓ કે જે સત્તા પક્ષમાં કે પક્ષ વિપક્ષમાં બેઠેલા આપણા ઓબીસી એસટી એસસી ના નેતાઓ બોલતા નથી. એનું કારણ એ છે કે આપણો સમાજ જાગૃત નથી ને એની સાથે ઊભો નથી. એ નેતાને ખબર છે અને એ જ્યાં ચોંટી ગયો છે ને એને સાચવી રાખવા. અને બીજી વાત એવી છે કે આપણા સમાજમાંથી સારા અને સાચા નેતાઓ જે બહાર આવવા જોઈએ એ કેમ નથી આવતા? તાકે એને સમાજના લોકોનો સપોર્ટ પૂરેપૂરો મળતો નથી. આ મેન મુદ્દાની વાત છે. તમને જીપીએસસી રિજેક્ટ કર્યા, હવે તમને એમ થાય ચાલો મારે હવે લડી લેવું છે, મારે ચૂંટણી લડવી છે અને બતાવી દેવું છે. તમે સાચા લોકો સાથે કોણ આવે? તમે કોઈ તમારે આર્થિક પૈસો જોઈશે, વેરવા પડશે પૈસા. આ હકીકત છે. અત્યારે ચૂંટણીનો ખર્ચો જે લોકો કરે છે એમને આટલું બધું લોકો. એક બહુ મોટા નેતા છે, એમને હું મળ્યો કે રેલીની અંદર કશું જ નતું, એમણે ખીચડી કઢી બનાવી હતી. કેટલાની બનાવી હશે? 5 લાખની તો ખાલી ખીચડી કઢી. વિચારો તમે કેટલા પૈસા હોય તો પછી સાચો માણસ કેમ સેવા કરવા કરતો હશે? એ પ્રશ્ન. એટલે લોકોએ હવે સમજવું પડશે. જો તમારે નેતા દમદાર જોઈએ છે તો પછી આ બધી તમે જે આગતા સ્વાગતા ને એમાંથી જતું કરો અને સાચા માણસને સમર્થન આપો તો નેતા તમને સાચો મળશે અને તો જ તમને ન્યાય મળશે. બાકી ન્યાય અત્યારે છે ને બહુ ચમત્કાર જેવો બની ગયો છે મિત્રો. એટલે આપણે સાહેબને અન્યાય થયો પણ તમે બોલ્યા ને કે ક્યાં જવાનું, પહેલો પ્રશ્ન ક્યાં જવાનું? અને આ જે અન્યાય થાય છે ને એનું ન્યાયીકરણ લોકો પાસે અમુક કહે ને, ના અત્યારે તો આવું થાય, આપણું ના ચાલે છે, આપણે વેઠી લેવાનું હોય. જે મળ્યું છે એમાં તમે નહીં કીધું, જે મળ્યું છે એમાં ખુશ રહો. આ બધાને હું શું કહું છું ખબર? આવું જે બોલતા હોય ને, જે મળ્યું છે એમાં ખુશ રહો, પછી આપણે નાના માણસ છીએ, આવું બધું જે બોલનારો વર્ગ છે ને, જે એને હું કાયર કહું છું. જે પડકાર નથી ફેંકી શકતો એ મરેલા બરાબર છે. એને સાચી બોલવાની હિંમત નથી, ત્યાં લડવાની કશું જ. એ કેવું છે કે દેશ પર બોજ છે. એવા લોકો દેશ ઉપર બોજ છે. અને એ બોલી રહ્યા છે, લડી રહ્યા છે, એમની નિંદા બી કરે છે એવા લોકો, જે લોકોની ત્રેવડ જે પેલાનું મોરલ તોડે છે. તમે ખુદ નથી લડી શકતા, તમે ખુદ બોલી નથી શકતા. જે લોકોની સાથે ખોટું થયું છે કમસે કમ બોલી રહ્યા છે, લોકોને માહિતી પહોંચાડી રહ્યા છે, એમને તમે અટકાવવા આવો છો. એટલે કાયરતાની હદ વટાવી ગયેલા લોકોને આપણે ધ્યાને લેવાના પણ ના હોય. અને આપણે જે દેશની સંકલ્પના જોઈએ છીએ કે દેશમાં બધા જ સમાનતા પ્રાપ્ત કરે, બધા જ લોકોને ન્યાય મળે, એ દિશા તરફ આપણે હંમેશા, ભલે આપણને રિજેક્ટ કર્યા હોય, સિલેક્ટ ના કર્યા હોય, નવા ચાન્સમાં આપણે ફરીવાર પ્રયત્ન કરવાનો છે. મારી પૂરેપૂરી શુભેચ્છાઓ છે. જો ફરી જાહેરાત આવે છે તો આપ 5 વર્ષથી જાહેરાત બી હજુ નથી આવી. ક્યારે આવશે, હું છે, કોને તૈયારી ક્યારે કરવી, કોઈ ખબર. બધું કેટલું બધું, કોઈ એક જાહેરાત માટે એની કેલેન્ડરમાં તો છે કે ભાઈ 2025માં આપવાના હતા, 26 આવ્યું તો હજુ નથી આવી. કે આપણને આઝાદી મળી તો ભગતસિંહ છે, કેટલા લોકોએ શહીદી, પોતાની જાન આપી દીધી, શહીદી વરી દીધી. બિલકુલ બરાબર. અને છતાંય જો આપણે એક નાગરિક તરીકેની ફરજ, જે ગામમાં યોગ્ય રીતે બધી પ્રક્રિયાઓ થવી જોઈએ, એ બધી ના નિભાવી શકતા હોય તો આપણે શું કહેવાય, એ શહીદી એનું નામ લેવાથી કે નારો લગાવવાથી કશું થઈ જવાનું નથી. આપણે દેશભક્તિ એવી રીતે સાબિત, ઝંડાને સલામી આપી દઈશું, રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન ગાઈ દઈશું અને નારા બોલા, એનાથી કંઈક દેશભક્તિ આપણે સાબિત થઈ જવાની નથી. આપણે આગળ દરેક પોતાનું પગલું કર્તવ્ય. જો તમે દેશભક્ત છો અને પોતાને દેશભક્ત માનો છો તો જ્યાં પણ ખોટું દેખાય ત્યાં કમસે કમ બોલો અને અમારી જે વાત છે એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી. એક તો સાચા નાગરિક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ પહેલો તો જ આપણે આપણા જે આઝાદીના લડવૈયા છે એમને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ આપી શકીશું. એનો ફોટો લગાવવાથી, એના નારા લગાવવાથી કંઈક સાચી શ્રદ્ધાંજલિ, એમના વિચારો ઉપર એમને જે એવું તમે જીવો, એનું જે મહાપુરુષો થયા એમના જીવનનું 1% જેટલું તમારા જીવનમાં જીવો. માનવતાવાદ હોવો જોઈએ પહેલા તો. ખૂબ ખૂબ આભાર સાહેબ, અને ખૂબ સરસ ચર્ચા કરી. ફરીવાર આપણે ઇન્ટરવ્યુમાં જે અન્યાય થાય છે
એની આખી લાંબી લાંબી ચર્ચા કરશું, ચર્ચા જોરદાર કરશું ને ચર્ચા એ કરશું. લિસ્ટ સાથે બતાવીશું, લોકોને બતાવીશું કે ભાઈ જો કયા કયા ઇન્ટરવ્યુમાં કેટલા કેટલા ગુણનો તફાવત કરીને કેવો કેવો ખેલ પાડ્યો છે, એ બધું આપણે ડેટા સાથે. આ એક આપણે પહેલો જ પરિચય ચર્ચા હતી. ચર્ચા હતી. અને ખૂબ ખૂબ આભાર સાહેબનો. અને આપણે એમને શુભેચ્છાઓ પણ આપીશું કે આવનારી જાહેરાતમાં તેઓને ફરી વારની જે ઇન્ટરવ્યુ સિસ્ટમ હોય એમાં ન્યાય થાય, સફળતા મળે અને જીવનમાં તેઓ આગળ વધે. અને એવા સક્ષમ વ્યક્તિ જો પ્રોફેસર બને તો ચોક્કસ મિત્રો ઘણો બધો ફરક પડતો હોય છે. દેશ અને દુનિયામાં જે ખોટું થઈ રહ્યું છે એમાં આપણે આપણો માનવતાનો પક્ષ ધરતા રહીશું. ધ ટ્રાયલ ટાઈમને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને ખૂબ લોકો સુધી પહોંચાડજો, શેર કરજો. અને આગળ અમે કીધું એમ કે અમારી જે ચેનલ છે એમાં કોઈ બહુ મોટી ટીમ નથી. અમે કોઈ બહુ મોટા ન્યૂઝ મીડિયા માધ્યમો નથી. અમે બસ તમારા સુધી એક અવાજ પહોંચાડવા માંગીએ છીએ અને એ તમારા હિતમાં, દેશના હિતમાં પહોંચાડી રહ્યા છીએ. તો ટેકો કરવાનું ચૂકતા નહીં. ધન્યવાદ મિત્રો. ખૂબ ખૂબ આભાર.